હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અચીવર્સ કોચિંગ ક્લાસીસમાં. આપણે જોઈ રહ્યા છીએ અસાઇનમેન્ટ જે પ્રથમ સેમની તમારી પરીક્ષા આવવાની છે એના પાર્ટ બી 2 માર્ક્સના સવાલની અંદર. આજનો વિષય છે વિજ્ઞાન, જેની અંદર ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ વિશે આપણે જોવાનું છે. તો જૈવિક ક્રિયાઓ વિશેના કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એના સોલ્યુશન સાથે આજે આપણે મળ્યા છીએ. જોઈએ પહેલો સવાલ કંઈક એવો છે કે લસિકાની અગત્યતા જણાવો. લસિકા વિશે આપણે કોષની વાતચીત કરી હતી, તો એમાંથી લસિકાનું શું મહત્વ છે? લસિકા જે છે એક રંગવિહીન પ્રવાહી છે. શરીરમાં એ કયા પ્રકારના કાર્યો કરે છે? તો સૌપ્રથમ એ છે કે નાના આંતરડામાં એ અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે. એટલે ચરબી જે અભિશોષણ થયેલી છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરશે. આ સિવાય આંતરકોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને એ રુધિરમાં પાછું લાવે છે. બરાબર, વધારાની જે જગ્યા છે એમાં જે રુધિર સિવાયનો, બરાબર, બીજી ખાલી જગ્યાઓમાં રુધિર ફરે છે, એને જે અંગોની અંદર જરૂર છે ત્યાં લઈ જવાનું એ કાર્ય કરે છે. ત્યાર પછી અહીંયા તમને એક પાંદડાની આકૃતિ આપવામાં આવેલી છે. પૂછ્યું છે કે આકૃતિમાં એક્સ ને ઓળખો અને વનસ્પતિનું કયું તંત્ર એ નિર્દેશિત કરે છે જણાવવાનું છે. તો આ એક પાંદડું છે, પર્ણપત્ર એવું લખવામાં આવેલું છે. આ શીરા છે. આ જે ભાગ છે આને આપણે ઓળખવાનો છે. તો આ ભાગ શું થશે? તો પાંદડાની મધ્ય રેખા છે, જેને આપણે અન્નવાહક, જલવાહક અને વાહીપુલ તરીકે ઓળખીશું. બરાબર છે, જે વનસ્પતિના વાહક તંત્રનો નિર્દેશ કરે છે. અહીંયાથી પાંદડાને પાણી, ખોરાક, ઓક્સિજન, વિવિધ પ્રકારના પોષક તત્વો, દરેક વસ્તુ અહીંયાથી એને મળવાની છે. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલા ચાર્ટમાં રિક્ત સ્થાનની પૂર્તિ કરો. જે ખાલી જગ્યા આપેલી છે, જો ભૂમિજળ છે એનું શોષણ કોણ કરશે? મૂળ કરશે. ત્યાર પછી ત્યાંથી એ ક્યાં જશે? જલવાહક પેશીમાં. જલવાહક પેશીમાંથી દિવસે મુખ્ય પ્રેરક બળ લાગે છે તો શું બને છે, અને રાત્રે શું બને છે આપણે જોવાનું છે. તો આ પ્રકાંડની અંદર કયા કયા કાર્ય થશે? દિવસે કયા સ્વરૂપે વર્તે, રાત્રે કયા સ્વરૂપે વર્તે? તમે જાણ્યું હશે કે દિવસે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, જ્યારે રાત્રિ દરમિયાન એ કરતી નથી. એટલા માટે અહીંયા આપણને બે ઓપ્શન આપવામાં આવેલા છે. તો અહીંયા જે 1 નંબરનો જવાબ છે એમાં આવશે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થશે. કારણ કે દિવસ દરમિયાન વાતાવરણમાં શું હશે? તો ગરમીનું પ્રમાણ હશે. તો જે પણ પાણી અહીંયા સુધી પહોંચે છે હવાની અંદર બાષ્પીભવન થશે, અને રાત્રિ દરમિયાન એ પાણી મૂળ દાબની પરિસ્થિતિમાં આવે છે. અહીંયા જે મુખ્ય પ્રેરક બળ લાગે છે એના બે જવાબ, એક આવશે બાષ્પોત્સર્જન, બીજું આવશે મૂળ દાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એક આકૃતિ આપેલી છે કે છોડના કોઈ પણ પર્ણમાં સ્ટાર્ચની કસોટી નકારાત્મક મળે છે, શા માટે? શું તારણ આવે છે? તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, એક બેલજાર મૂકેલી છે. બેલજારની અંદર એક છોડ છે, એટલે કે કાચની પેટી, બેલજારનો મતલબ, અને એની અંદર સાથે KOH મૂકવામાં આવેલું છે. KOH નો મતલબ થાય છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો શું થશે? તો કે છોડના કોઈ પણ પર્ણમાં સ્ટાર્ચની કસોટી નકારાત્મક મળે છે, કારણ કે બેલજારની પાસે આપણે જે ડીશ મૂકેલી છે એની અંદર શું રહેલું છે? KOH રહેલું છે, જે વાતાવરણમાંથી, એટલે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને પોતાનામાં શોષી લે છે. પરિણામે આપણે એની પરિસ્થિતિ જ્યારે ચેક કરતા હોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ મળતો નથી. એના કારણે સ્ટાર્ચ આપણને ગેરહાજર મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે, પ્રોટીનના પાચનમાં ભાગ લેતા ઉત્સેચકોના નામ અને એના પ્રાપ્તિ સ્થાન જણાવો. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, મનુષ્યના પાચન તંત્રની જ્યારે વાત કરી હતી ત્યારે શીખ્યા હતા કે ખોરાકના પાચનની શરૂઆત મુખ વડે થાય છે. બરાબર, તો એની અંદર પ્રોટીન જ્યારે બને છે તો એનું પાચન કેવી રીતે થશે? તો ભાઈ પ્રોટીનનું જે પાચન છે એમાં ભાગ લેતા એના ઉત્સેચકો કયા કયા છે? એક છે પેપ્સિન અને બીજું છે ટ્રિપ્સિન. પેપ્સિન જે છે એ આપણને જઠર રસમાં મળશે, જ્યારે જે ટ્રિપ્સિન જે છે એ આપણને સ્વાદુપિંડની અંદર, એટલે કે સ્વાદ રસમાં પ્રાપ્ત થાય છે. પછીનો સવાલ, તફાવત આપો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. નામની અંદર જ એનો મતલબ સમાયેલો છે. જોઈએ, તૃણાહારી એટલે કે આ પ્રાણીઓ ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જ્યારે આ પ્રાણીઓ એ ફક્ત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે કે માંસ ખાય છે. શબ્દ સમજો, તૃણાહારી અને માંસાહારી છે. મિશ્રાહારી આપ્યું હોય તો એ ઘાસ અને માંસ બંને ખાશે. તૃણાહારીમાં શું હોય છે?
તો નાનું આંતરડું જે છે એ પ્રમાણમાં વધારે લાંબુ હોય છે અને આમનું નાનું આંતરડું પ્રમાણમાં વધારે ટૂંકું હોય છે. પ્રથમ ક્રમના ઉપભોગી છે, આ દ્વિતીય અને તૃતીય ક્રમના ઉપભોગી છે. તેમાં પાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન જટિલ હોય છે, જ્યારે આની અંદર એ ખૂબ જ સહેલાઈથી થઈ જાય છે. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બકરી, આમાં વાઘ, સિંહ, ચિત્તો વગેરે. પછીનો સવાલ જોઈએ, સવાલ નંબર 7. તફાવત આપો ધમની અને શિરા. તો ધમની અને શિરા એ આપણા શરીરના મુખ્ય બે એવા અંગો છે જે રુધિર હૃદયમાંથી શરીરના અંગોમાં અને શરીરના અંગોમાંથી હૃદય સુધી લાવવાનું કામ કરતા હોય છે. જોઈએ ધમની એટલે શું? તો કે હૃદયમાંથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે. અને આનાથી ઊંધું અંગોથી હૃદય તરફ જે રુધિર લાવે છે, શરીરના વિવિધ ભાગોમાંથી ભેગું કરીને રુધિર સુધી લઈ જાય છે, એને શિરા તરીકે ઓળખવામાં આવે છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામતું હોય છે, જ્યારે આની અંદર એ નીચા દબાણથી વહન પામશે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. અંગો કે પેશીમાં ધમનીની રુધિર કેશિકાઓ વિભાજિત થાય છે, જ્યારે આમાં એની સાથે રુધિર કેશિકાઓ સાથે જોડાયેલી રહે છે. અને ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે. અપવાદ તરીકે ફૂસ્ફૂસ ધમની એક જ એવી ધમની છે કે જેમાં ઓક્સિજન વાળું લોહી વહેતું નથી, અને શિરાઓમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી વહે છે, પણ એમાં પણ એક અપવાદ છે, શિરા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. તફાવત આપો કર્ણક અને ક્ષેપક. તો કર્ણક અને ક્ષેપક એટલે શું? તો હૃદય 4 અંગોમાં વહેંચાયેલું છે, 4 ખંડોમાં વહેંચાયેલું છે. 2 કર્ણક હોય છે, 2 ક્ષેપક હોય છે. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. તો કર્ણક એટલે શું? હૃદયના ઉપરના 2 ખંડોને કર્ણક કહે છે અને હૃદયના નીચેના 2 ખંડોને ક્ષેપક કહે છે. કર્ણકની દિવાલ પાતળી હોય છે, ક્ષેપકની દિવાલ જાડી હોય છે. કર્ણક એ શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે આ ક્ષેપક જે છે કર્ણકોમાંથી રુધિર મેળવે છે. પહેલા કર્ણકમાં આવશે, કર્ણકમાંથી ક્ષેપકમાં આવશે. કર્ણકોમાંથી રુધિર ક્ષેપકમાં વહન પામે છે અને ક્ષેપકોમાંથી શરીરના વિવિધ અંગોમાં જાય છે. કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે, જ્યારે ક્ષેપકોમાં રુધિરનું પ્રમાણ વધારે હોય છે. પછીનો સવાલ, ક્વેશ્ચન નંબર 9. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ને પરિણામે શું થાય છે? જો હિમોગ્લોબિન ઘટતું હોય તો શું થશે? તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુ રોગ તરીકે ઓળખવામાં આવે છે, એનિમિયા. એના પરિણામે થઈને શરીરના કોષો એને શ્વસન માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં આપણને અશક્તિ લાગવી, થાક લાગવો, કંટાળો આવવો વગેરે પરિસ્થિતિઓ આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને એના માટે કઈ નિપજો છે? તો સ્વયંપોષી માટે જરૂરી પરિસ્થિતિમાં સૌપ્રથમ છે ક્લોરોફિલની હાજરી તો હોવી જરૂરી છે, તો જ સ્વયંપોષી પોષણ થશે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ધોરણ 7 થી ભણતા આવો છો. બીજું છે પ્રકાશ શક્તિનું શોષણ, એટલે પ્રકાશની પણ હાજરી હોવી જોઈએ. પાણીના અણુનું વિઘટન અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થશે, તો આપણને આ પ્રક્રિયા જોવા મળશે કે સ્વયંપોષી પોષણ બનશે, જેના નિપજો તરીકે ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન મળે છે. ધોરણ 7 થી તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણતા આવો છો. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિ મેળવે છે અને એનું પોતાના ખોરાક તરીકે એટલે કે ગ્લુકોઝ તરીકે અને આપણા માટે આપણને શું આપે છે? ઓક્સિજન પૂરો પાડે છે. પછીનો સવાલ છે કે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન એ શરીરમાં રહેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે નક્કી થાય છે. જેટલા પ્રમાણની અંદર આપણે પાણી પીએ છીએ અને શરીરમાં કચરું ભેગું થશે, એના અકોર્ડિંગ મૂત્ર નિર્માણનું પ્રમાણ નિશ્ચિત થતું હોય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં, અને જો એ પદાર્થો ઓછા હોય તો ઓછા પ્રમાણમાં મૂત્ર નિર્માણ થતું જોવા મળે છે. પછીનો સવાલ છે છેલ્લો, ક્વેશ્ચન નંબર 12. જ્યારે આપણને ઈજા થાય છે અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે છે, ત્યારે અટકાવવા માટે આપણે શું ઉપાય કરી શકીએ? તો આપણને જ્યારે કોઈ પણ જગ્યાએ ઈજા થાય છે,
રુધિર વાહિની કપાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં રુધિરનો સ્ત્રાવ થવા લાગે છે. સમજો કે મને કોઈ જગ્યાએ કટ લાગ્યો છે, અહીંયાથી લોહી વહે છે, તો હવે મારે અટકાવવું હોય તો શું કરવું? તો એ રુધિર વાહિની જે છે, જે લોહીનું પરિભ્રમણ કરતી નળી છે, એ કટ થાય છે. તો હવે સ્ટોપ કરવા માટે આપણે શું કરી શકીએ? તો રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે. આપણા લોહીની અંદર બરાબર આરબીસી, ડબ્લ્યુબીસી, તમે જ્યારે બ્લડ રિપોર્ટ કરાવતા હશો તો આવા શબ્દ સાંભળેલા હશે. તો એનું શરીરમાં કેટલા પ્રમાણમાં પ્રમાણ રહેલું છે એના આધારે નક્કી થશે કે તમને ઝડપથી લોહી બંધ થશે કે નહીં થાય. જો રુધિર ગંઠાવા લાગે, તમારું રુધિર જાડું થવા લાગે, બહાર નીકળીને વાતાવરણમાં રહેલી હવા સાથે ભળીને જો એ ગંઠાવા લાગશે તો એ જગ્યા પેક થઈ જશે અને લોહી આવતું બંધ થઈ જશે. જો લખેલું છે, ગંઠાવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે, જેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. શરૂઆતમાં જ્યારે કટ લાગશે તો ફટાફટ રુધિર વહે છે, પછી એ ધીમું પડી જાય છે, કારણ કે જે જમાવડો થયેલો છે એક સાથે બહાર આવી જાય છે. આ સ્થિતિને અટકાવવા માટે ત્રાક કણો સૌથી મેન હોય છે, કે ત્રાક કણો જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે અને તેઓ રુધિરના સ્ત્રાવના સ્થાને એકત્ર થઈ રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે અને એના પરિણામે આપણે જે શરીરમાંથી લોહી બહાર નીકળી રહ્યું છે જેને આપણે અટકાવી શકીએ છીએ. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 5 ના સવાલ જવાબ. આવતા વિડીયોમાં આના પછીનું જે ચેપ્ટર છે એના સવાલ સાથે મળીશું. જો આમાં તમારે કોઈ તકલીફ રહી ગઈ હોય તો એ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. થેન્ક યુ.